હાલો મગજમાં કેમ મન બાબા હાલો ની ભાઈ હું એમ મગજમાં કેમ મન આ તો કેમ છો બધા મજામાં જ હશો ને આપણા બ્લોગ જોતા હોય બધા મજામાં જ હોય ને પહેલા બધાને જય માતાજી અને વાંઢા બ્લોગમાં તમારું સ્વાગત છે અત્યારમાં તો આપણે જાગી ગયા છીએ ને નાહી ધોઈને થઈ ગયા છીએ ફ્રેશ અને નાસ્તો પણ કરી લીધો છે અને અત્યારે જો તો ઘરે હાલે છે શું માહોલ છે ઘરનો ભાઈ જો અહીં સૂતા છે આજ તો બધા સૂતા હતા ઓસરીમાં અને અહીંયા જો દવણું અમુક કરે છે કેમ થાય મમ્મી દવણું ઘઉં હમા કરે છે કેમેરામાં તમે બોલતા કેમ નથી હે ઉસું તો જોઉં મન જો મને હા ભાઈ હવે ઓલી બાજુ હોયો જાય તો સેટી લીલી હાલો ને હો ભાઈ હો ઓલી બાજુ હોયો જાય એલા સેટી લેવી છે અહીંયા સેટી એની જગ્યાએ નથી સેટી આ જગ્યાએ આવે છે અને અહીંયા ખાટલા સાંજે ઢળાણા હતા એટલે આ ભાઈ અહીંયા વિશે ઉતા છે જેને સેટી એવું છે ને હાલ ખાટલો લેવો છે હવે અહીંયા સેટી લઈ લઈ અંદરની રૂમની સેટી એવી છે રૂમમાં ખાલી જ છે સેટી જા લે આને નીંદર બહુ આવે પછી હે પંખો આ પંખો અત્યારે છે ને રેવાય નહીં કે આમ માહોલ આમ તડકા જેવો માહોલ આમ સવારમાં જવું માહોલ થઈ ગયો ટપી ગયું બધું અત્યારે વાગ્યા છે 8:45 જો 8:45 વાગ્યા છે અને આપણે જાગ્યા છે થોડા 8:30 જાગ્યા છે હમણાં કંઈ કામ ધંધાનું બધું એવું છે નકરી વહેલા જાગીને આપણી જો માણકી બે પડી છે જૂની માણકી નવી માણકી આ માણકીમાં તો હાવ હવા પણ વહી ગઈ છે તો આ માણકીને વટાવી જ નથી આંકવાની આપણે આ હોય જાજી મોર પપ્પા છે ને એટલે એમ થોડું હાલે જો ને ધીરુ કાકાને ત્યાં જ્યાં છે કામે આજ ગયા છે કામે ને જો આ પાછળ જો કોઈ લે ને હજી તો પરખા ફરે આ પંખાને ચાલુ કરાવ્યો ને પણ એ જાગવાના નથી ભાઈ હાલે ઉભા ની ફેરવવું છે લે લે ઉભો હાલ તો ત્યાં સિવાય તો જાગે એમ નથી આ ઓછા નથી ને ફાઈનલી હવે ભાઈ ઉઠી ગયા છે આમ જો આમ જો જાય ડાયરેક્ટ સેટીઓ હજી એની નીંદર પૂરી નથી હજી સેટીએ જા પેલા તો ઉડી ગઈ આ તો બાર આવી ફોન સાસરીમાં મૂકી ગયો છે આ રૂમમાં મૂકો લ્યો લાવ હાલો હવે આ ખાટલો તો મુકાઈ ગયો છે અને આ રૂમ દો ઘરના કારીગરો છે આ એક રૂમમાં પૂટી લાગી છે ઘરના કારીગરો છે અને બહાર હજી પૂટી લાગતી નથી ઘરના કારીગરો છે પણ જેની જે કારીગર હોય ને એની ઘેર જ પૂટી ન હોય જો આ રૂમ બાકી નથી આ રૂમને તો આપણે બનાવવાનું છે સ્ટુડિયો કેમ કે અહીંયા આપણે બધું રેકોર્ડિંગ ચાલુ હોય બધું તો અહીંયા બધું આપણે સેટઅપ પીધો છે રેકોર્ડિંગનો આ રૂમને મેળાવે ને સ્ટુડિયો બનાવશું પછી હજી તો અત્યારે
અત્યારે ફેમિલી આપણે બેસી ગયા છીએ જમવા. તો જો બધા બેસી ગયા છીએ જમવા ને અમે જો જમવાનું હાલે છે તો રાહ દેખાડે છે ઈ. અને જો ફાઈ આવ્યા છે જમવા અને આમ જો પપ્પા અમેથી લાવે છે પાણી. અને જમવામાં હું હતું જો રસ રોટલી હતી શાક હતું તો આમાં શાક હતું ખવાઈ ગયું છે. અત્યારે આપણે ખાઈને પછી બ્લોગ ભૂલી ગયા છીએ ઉતારવાનું. જો આ રીતનું બધું જમવાનું છે તો બધા જમી લીધું છે. તો હાલો હવે આપણે પણ જમી લઈએ. અડધે તો પોગી ગયા. પેલા ઠપકારી લઈ પાણી ટાટું અત્યારે. આજે મહેમાનનું ચાલુ જ રહી છે. આગળ ફઈ આવ્યા હતા, ફઈ ગયા છે આ ઘરે જમી કાઢવી. અને આવ્યા છે મામા છે ઓલા ઘરે. કેમ કે આવ્યા દાદાની ખબર કાઢવા. તો અહીંયા પપ્પા ગયા છે અને અહીંયા અત્યારે બેઠા છે મેડમ. બેન વાટે છે એના ભાઈની. પછી બનાવવાની છે કડક મીઠી અથવા ઠંડુ સોડા. અત્યારે ફેમિલી બનાવી નાખી છે કડક મીઠી. અને જો બધા બેસી ગયા છે ચા પીવા. જો બધા ચા પાણી પીવા બેસી ગયા છે. તો હાલો પી લઈ ચા પાણી. A few moments later. હાલો ને હું લેવા મગજ મારી ખોટી કેમ મારા રાંધો થાય મોડો એમ નો હાલ. આમ જો મારે કોઈ મજા ડબલ ફોન બિઝનેસ છે. આ બિઝનેસ કરે છે ભાઈ. હાલો મગજ મારી કેમ મન બાબા હાલો ની ભાઈ હું એમ મગજ મારી કેમ મજા ફોટો પાડવામાં એટલી બધી એને શરમ આવે છે વાત જાવ જો તમે. જો હજી ફોટો એને એક કેમેરામાં આવવું ને એ બહુ મુશ્કેલી વાળું છે. કેમેરો જે મોબાઈલને સામું તમારે બોલવું એ તો રેડી છે. પણ જો તમારા ફેમિલી મેમ્બરને લાવવો હોય ને તો ભાઈ બાંધવું પડે તઈ મેળ આવે. તો આ તો માઇન્ડ કેમેરામાં આવે છે. જો 2 મિનિટ તો ખાલી 1 મિનિટ થાય ખાલી. મગજ મારી કાના કેમ મારે ખોટી 1 મિનિટ થાય ખાલી ફોટો પડતા. જો ને ખોટો જેમ બોલ મારા થંબનેલ માટે ફોટો જોઈ છે. તું મગજ પડે ખાલી એક જ ફોટો જોઈ થંબનેલ છોડો નહીં જા એમ નો હાલે હો. મજા ન પડે એક એક ફોટો પાડવો આ નહીં માને. હવે મારે થંબનેલ માટે ખાલી ફોટો પાડવો છે પણ નહીં માને. નથી લાગતું આ માને. હું થંબનેલ માટે જોઈ ખાલી ફોટો. મારી જો થલ મને જો મત એનું કામ ભલું ને ઈ પેલા જો માય ગયું તારું થંબનેલ ઈ કે આમ જો કેટલો તડકો પડે છે અત્યારે. જો ગરમ ઝાડવા જો કરમાઈ ગયા. બરાબર કરમાઈ ગયું બધું. આમ તડકો જ એટલો છે આમ ટપ્યા છે. આપણે બેઠા છીએ અત્યારે જો ખાટલો લીધો છે. ઓઠાડે કરી પીએ પછી બેસવા. હું તો મમ્મીએ કરી નાખ્યું છે. અને 4-5 વાગે જવાનું છે ફઈને મૂકવા આપણે. તો કરીક બેસીએ ને થોડું ઘણું છે એડિટિંગ કરવાનું. એડિટિંગ કર્યું અને અહીંયા આશા છે તમને આજનો બ્લોગ ગમ્યો હશે. ગમ્યો હોય તો ભાઈ ફટાફટ લાઈક કરી દેજો. ચેનલમાં તમે નવા હોય તો વાલા ફટાફટ સબસ્ક્રાઈબ કરતા જાઓ જેથી નવા બ્લોગ આવે તો પહેલાં તમને મળે. એટલે હજી તમે સબસ્ક્રાઈબ ન કરી લો સબસ્ક્રાઈબ ફટાફટ કરી લો. મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં. બાય બાય.